ચલો એસવાય બીકોમ સેમ 4 કરારના હિસાબો એમાં આપણે પહેલો દાખલો લઈએ જેમાં કામ પૂરું થઈ ગયું મતલબ કે 100% કામ થઈ ગયું હોય એનો પહેલો દાખલો જેમાં આપણે કરાર નંબર 101 નું ખાતું બનાવવાનું છે ઠીક છે તો દાખલા નંબર 1 માં આપણે કરાર નંબર 101 નું ખાતું બનાવવાનું છે અને 30મી સપ્ટેમ્બર 2024 ના રોજ પૂરા થતા વર્ષનું છે તો આપણે એન્ટ્રી કરતા જઈએ સૌથી પહેલા સીધો ખરીદેલ માલ સામાન તો સીધો ખરીદેલ માલ સામાન જે છે કે સાઈડ આવશે કરાર ખાતાની ઉધાર બાજુ તો આ સાઈડ લખશું આપણે સીધો ખરીદેલ માલ સામાન અને સીધો ખરીદેલ માલ સામાન છે 2300 ઠીક છે ત્યારબાદ સ્ટોર્સ માંથી પૂરો પાડેલ માલ સામાન તો સ્ટોર્સ માંથી પૂરો પાડેલ માલ સામાન 600 એ પણ કઈ સાઈડ આવશે ઉધાર સાઈડ તો આ લખશું આપણે સ્ટોર્સ માંથી પૂરો પાડેલ માલ સામાન 600 ઠીક ત્યારબાદ સ્ટોર્સમાં પરત કરેલ માલ સામાન જો ખરીદેલ માલ સામાન અને પૂરું પાડેલ માલ સામાન ઉધાર સાઈડ આવતું હોય તો સ્ટોર્સમાં પરત કરેલ માલ સામાન કઈ સાઈડ આવશે જમા બાજુ તો જમા સાઈડ લખશું આપણે સ્ટોર્સમાં પરત કરેલ માલ સામાન અને એ છે 100 રૂપિયા ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ છે એ પણ કઈ બાજુ આવશે કરાર ખાતાની ઉધાર બાજુ અહીંયા લખશું આપણે પ્રત્યક્ષ મજૂરી છે 2400 ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા એ પણ કરાર ખાતાની ઉધાર બાજુ તો અહીંયા લખશું આપણે પ્રત્યક્ષ ખર્ચા એ છે 200 ત્યારબાદ કરાર કિંમત હવે કરાર કિંમત એટલું યાદ રાખવાનું કે જ્યારે 100% કામ થઈ ગયું એટલે કરાર પૂરો થઈ ગયો હોય ઠીક છે તો આપણે કરાર કિંમત કઈ બાજુ લખવાની કરાર ખાતાની જમા બાજુ તો આ સાઈડ આપણે લખી નાખશું કરાર કિંમત અને કરાર કિંમત છે 7500 ક્યારે લખવાની કરાર કિંમત જમા બાજુ 100% કામ પૂરું થઈ ગયું હોય ત્યારે જ કરાર કિંમત જમા બાજુ લખશું આપણે ઠીક છે ચલો ત્યારબાદ છે કારખાના પરોક્ષ ખર્ચા એ કે છે કે મજૂરીના 25% ત્યાં લખશું આપણે કારખાના પરોક્ષ ખર્ચા તો કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના પ્રત્યક્ષ મજૂરીના 25% કીધેલા છે તો પ્રત્યક્ષ મજૂરી છે 2400 એના 25% તો 2400 ના 25% એ થશે 600 ત્યારબાદ છે ઓફિસ પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 10% તો અહીંયા લખશું આપણે ઓફિસ પરોક્ષ ખર્ચા છે કારખાના પડતરના 10% સૌથી પહેલા આપણે કારખાના પડતર શોધવી પડશે તો એના માટે આપણે થોડી ગણતરી કરી લઈએ કારખાના પડતર શોધી લઈએ તો સૌથી પહેલા માલ સામાન હવે આગળ માલ સામાન કયો લખશું આપણે સીધો ખરીદેલ માલ સામાન અને સ્ટોર્સ માંથી પૂરો પાડેલ માલ સામાન 600 તો ટોટલ આપણા થશે 2300 પ્લસ 600 2300 પ્લસ 600 એટલે કે 2900 એનામાંથી આપણે સ્ટોર્સમાં જે પરત માલ સામાન છે એ માઇનસ કરી નાખશું સ્ટોર્સમાંથી પરત માલ સામાન આપણે કરેલો છે 100 આમ કરતા માલ સામાનની કિંમત 2800 થશે ત્યારબાદ પ્લસ કરશું આપણે પ્રત્યક્ષ મજૂરીની કિંમત છે 2400 અને પ્લસ પ્રત્યક્ષ ખર્ચાની કિંમત છે 200 આનું ટોટલ 5400 ઠીક છે આ આવશે આપણું પ્રાથમિક પડતર એનામાં પ્લસ કરશું કારખાના પરોક્ષ ખર્ચા અને કારખાના પરોક્ષ ખર્ચા આપણે અગાઉ શોધી લીધા હતા જે મજૂરીના 25% એટલે કે 600 હતા અહીંયા પ્લસ કરી નાખશું 600
આનું ટોટલ થઈ જશે 6000. ઠીક છે, આ આપણું કહેવાશે કારખાના પડતર. હવે તમને કીધેલું છે કે ઓફિસ પરોક્ષ ખર્ચા કારખાના પડતરના 10% છે, તો આપણે શોધી લઈએ ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચા કોના છે? કારખાના પડતરના 10%. તો કારખાના પડતર 6000 છે, એના 10% કરીએ આપણે તો ઓફિસ પરોક્ષ ખર્ચા આવશે 600. તો ઓફિસ પરોક્ષ ખર્ચા કરાર ખાતાની ઉધાર બાજુ અહીંયા લખી નાખશું આપણે 600. જો બધી જ એન્ટ્રી આપણી થઈ ગઈ. સીધો ખરીદેલ માલ સામાન કરાર ખાતાની ઉધાર બાજુ, સ્ટોર્સમાંથી પૂરો પાડેલ માલ સામાન ઉધાર સાઈડ, પ્રત્યક્ષ મજૂરી ઉધાર સાઈડ, પ્રત્યક્ષ ખર્ચા ઉધાર સાઈડ, કારખાના ખર્ચ અને ઓફિસ પરોક્ષ ખર્ચ, અને ત્યારબાદ સ્ટોર્સમાં પરત કરેલ માલ સામાન છે જમા સાઈડ અને કરાર કિંમત જમા બાજુ આવશે. ઠીક છે, ચલો હવે અહીંયાથી આપણે દાખલો પૂરો થઈ ગયો છે, સરવાળા કરી લઈએ. સૌથી પહેલા જમા સાઈડનો સરવાળો 100 + 7500 એટલે કે 7600, ને આ સાઈડ પણ લખી નાખશું સરવાળો 7600. ઠીક છે, 7600 માંથી આ ઉધાર સાઈડની બધી રકમ માઇનસ કરો. કેટલો આવે છે? 900. તો અહીંયા નફો લખી નાખશું આપણે કરાર ખાતાનો 900, અને આ પૂરેપૂરો જે નફો છે એ ક્યાં જશે? નફા નુકસાન ખાતે. શા માટે પૂરેપૂરો નફો નફા નુકસાન ખાતે જશે? કારણ કે કામ શું થઈ ગયું છે? પૂરું થઈ ગયું. એટલે 100% કામ થયેલું છે, તો પૂરેપૂરો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. આ વસ્તુ ભૂલાય નહીં. ઠીક છે, કામ પૂરું થઈ ગયું હોય, 100% કામ થયું હોય તો કરાર કિંમત જમા કરવાની, અને જે નફો આવે એ પૂરેપૂરો નફો ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઠીક છે, તો ઓનલાઈન જે મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એ પણ સાથે સાથે દાખલો ગણતા રહેજો, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 એ આપણે સોલ્વ કરશું. ઠીક છે.